એ ડુહા ઓય કોઈ છે ભાઈ? આ છોકરાને ભાડ્યો છે? ના, હું ઓને નહીં ઓળખતો. નહીં ઓળખતા? ના, આ ગામનો જ છે આ છોકરો. પણ હું નહીં ઓળખતો કે? તમે નહીં ઓળખતા એમ ને? ના, નહીં ઓળખતો. બરાબર, કશો વાંધો નહીં. અલ્યા તારી લાગે છે તો ગુંડા જેવો આવ્યો. પણ મને જેઠાલાલના છોકરાને હું કોમ પડ્યું છે? જેઠાલાલનો છોકરો તો દુનિયાનો છે બાપડો. મને લાગે છે હા નક્કી આર્યો મારો છે છોકરો પડવાવાળો ના હોય. ચીડી ચીડી જવું પડશે મારે. નકર જો જેઠાલાલના છોકરાને ઉપાડીને જતો રહ્યો તો લોચો વાગશે. ચીડી ચીડી જવા દે. એ ડુહા ભરે ભરે આ છોકરાને તો જોયેલો છે? ના, હા નહીં જોયો. આ ગામનો જ છે ને? નહીં જોયેલો? ના હજી ધારીને જોયેલો જ નહીં ને આ છોકરાને ત્યાં ગામમાં? ના, નહીં જોયેલો મેં. નહીં જોયેલો એમ ને? ના. કશો વાંધો નહીં. એ ચંપુલાલ, એટલે બા, એટલે પેલો હું કહેતો તો તમને? એટલે જેઠિયાના છોકરાનો ફોટો બતાવતો તો. જેઠિયાન છોકરાનો ફોટો બતાવતો તો કે મને જોયેલો, મેં તો ના પાડી દીધી. એ ફોટો તો મને બતાયો. પણ આર્યો લાગે છે ગુંડો. અને છોકરો ઉપાડવા આવ્યો છે આર્યો. અને જેઠાલાલના છોકરાને ટાર્ગેટ કર્યો છે ઓને. જેઠાલાલના છોકરાને ઉપાડ એ પેલા આપણો ઓને પકડવાનો છે. બરોબર છે? તમે હેડો મારા હંગાઈ. લ્યો હેડો. એ ડુહા ઓય આ વળી કયો છે ચોમા ચીડિયા જેવો? આ છોકરાને ઓળખ્યો તે? આ છોકરાને હા હું ઓળખું સારી રીતે. આ છોકરાને તો ઓળખી? ઉવા હાલ કઈ બાજુ છે આર્યો? આ તો અમાર જેઠાલાલનો છોકરો હ. એનું ઘર વાયકણ જ છે, પણ હીરો જ્ઞાન નહીં હોય. એક નંબરનો રખડેલ છોકરો હ. એના બાપના કીધામ નહીં. આખો દાડ ગામમાં સાયકલ લઈને રખડતો હોય. એટલે હું એના ઘેર તો જઈને આવ્યો. હા. એના ઘેર તો એ હાજર નહીં. હાજર મળશે નહીં તમને. ભલા મોણા નિહાળ જઈને આવ્યો ને, એક સાયકલ લઈને ગામમાં જ્યો નહીં રહ્યો. આખો દાડ ગામમાં સાયકલ લઈને ઓટા મારે જાય. એટલે હાલ એરો ગામમાં છે? ઉવા ગામના ઓટલે હન છોકરા ભેગું રમતો છે રહ્યો. એટલે એક કામ કર ને, હા લે હેડ ને તું મને બતાવવા આય ને. ના યાર, હું નવરો નહીં, મારે કામ છે. હેડ ને તને 100 રૂપિયા વાપરવા આલું. ના યાર, મારે 300 રૂપિયાનું કામ છે. આયો હોય તો સારું હતું. ના યાર, મારે કામ છે. એડ્રેસ ના લ્યું યાર. એટલે ગામમાં મળી રહ્યા ને? હાઉ ગામમાં મળી રહે. હા કદાચ શનિના ઘેર ના મળે, પણ ગામમાં તો એરો હોય 100% મળી રહે. તે આટલું કીધું ને એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. સારું, થેન્ક યુ થેન્ક યુ. એ ચાડિયા ઓય ઓય હું સલ્યા કઈડા ચાડિયા કુ ના કહી. તમે કહો છો ચમ હું સા એટલે આ ખબર નહીં પડતી. હાચી હાચું તો પેલા કહેવાનું હતું તું. અલે એને જેઠાલાલ નું છોકરાનું પૂછ્યું, હું જાણતો તો પછી કઈ દઉં તાણી. એટલે એ ગુંડો હતો રહ્યો, નતું કહેવાનું સાચું. એટલે તમે એને ઓળખો? તમે ઓળખો એને? ના, એટલા તમે કોઈ પોલીસ વાળા સાહેબ છે અને આયરા હવલદાર છે તો તમને કોક મોણા જોવા ઉપર જ ખાલી ખબર પડી જાય કે આયરો ગુંડો છે ને ચોર છે. એટલે તમને એ ગુંડો ના લાગ્યો? ના રે, મને તો કોઈ ગુંડો ના લાગ્યો. એટલે એ કળવાજી ભલા મોણા, તમે એના મોઢા પર તો જુઓ યાર, કાળું લુગડું બાંધેલું છે યાર, ચશ્મા પહેરેલા હી. ગુંડો તમને ના લાગ્યો? ઓહો, એટલે કાળું લુગડું પહેરવા હીરો ગુંડો થઈ ગયો ભલા મોણા. કદાચ છે ને હીરો વાઈટ હોય બહુ અને આ તડકા લીધે કાળો થઈ જતો હોય, એ બીકે એને કાળું લુગડું બાંધ્યું હોય તો. હા ખરેખર કળવા તારામાં તો મગજ છે નહીં યાર. એને એટલો બધો ધોળો હોય, બરોબર છે, કાળો ના પડી જાય એ માટે થઈને કાળો લુગડું બાંધ્યું હોય તો આ જેઠાલાલના છોકરાનો ફોનમાં ફોટો લઈને હું લ્યા ફરતો હોય ત્યાં? એટલે એ વાત ખરી હો યાર, મેં તો એ તો વિચાર્યું જ નહીં કોઈ. તારા પછી એ વિચાર, તારા મગજમાં હીરો વિચાર પેલા વાપર મારી વાત. હીરો જેઠાલાલના છોકરાનો ફોનમાં ફોટો લઈને ફરે છે, બરોબર છે. મને એ અંદાજો છે કે હીરો જેઠાલાલના છોકરાને ઉપાડવા જ આવ્યો છે.
4-5 દાડા એ છોકરા ઉપાડવા વાળી ગેમ ગામડે ગામડે પડી છે બરાબર છે. ઓ અમુક છોકરા ઉપડી ગયા જે ઉપાડવા વાળા હતા હેરા હાથમાં આવી ગયા બરાબર છે. પણ આર્યો આજ આપણા ગામમાં આવ્યો છે અને જેઠાલાલના છોકરાને ઉપાડે ને એ પહેલા ઓના આપણે પકડી પોલીસ સ્ટેશન હાજર કરવાનો છે. એ ગેંગ વિશે તો મેં વાપરી છે પણ ભલા મોણા એને છોકરા વાળા મહી હોય તો પછી એને ખુલ્લેઆમ આવી રીતે ફોટો લઈને ના ફરતો હોય ને એને પકડાઈ જવાની બીક ના હોય. એની ગેંગ તો બહુ મોટી હોય એને કોઈ ચિંતા ના હોય. અલા પણ ભલા મોણા એને ગુંડો હોય ને તો ગમે એવા ગામના માણસો બીવાય યાર. આવી રીતે ખુલ્લેઆમ કિડનેપિંગ ના કરાય યાર. એવી તાકાત નહીં એમને. એટલે આ કડવાજી એ કોઈ ખાલી હાથે ના ફરતો હોય. સરાન બંદૂકો હોય ભલા મોણા જે આડે એના ફાયરિંગ કરી દે સમજે વાતમાં. અલે વાત સાચી ગુંડા પાન તો ભાઈ એવું બધું હથિયાર ને હોય જ. હા પાછા એને ચોથી બીક લાગવાની છે. અલ્યા પણ તું તો રહેવા દે આપણે કોઈ ચેડે જાવ નહીં. જેઠાલાલ નો છોકરો જેઠાલાલ જોઈ લે આપણે હું ભાઈ ખોટક ખાલી જીવ ખોઈ બેહો. અલ્યા એ વભળ મારી વાત આમ તો આપણે ત્રણ જણા ભેગા થઈને પકડી લઈએ ને બરાબર છે પણ એ કેટલા ઉધી જાય છે અને આપણે કેટલા માણસો ભેગા થઈએ છીએ પછી વાત આપણે 6-7 માણસો ભેગા થઈ જઈએ ને તો પછી એને પકડી લઈએ અને પકડીને બરોબર નો મારીને પોલીસ સ્ટેશન મોકલી દઈએ. વાત સાચી યાર. આવી રીતે ગામમાં આવીને ખુલ્લે આમ ધોળા દાડે કિડનેપિંગ કરી જાય પછી એમ તો આ મળદો થોડા પાછા પડી 4-5 જણા વર પછી પાછું ના પડવાનું. હા જીગર રાખો એને પકડવાનો છે. હેડો હાડો હાવત ના કાળજા વાળા માણસો એમ તો તમારા હંગાથી દીવાન નહીં લગે. કાળજા આ બાજુ તો જશો ઓમ જશો તારા પા એવું ગોવા હાલે આયા એ બાજુ જઈએ. તમને વાત ભૂલી જો ખબર રાખતા નહીં. ઓય ડોહા હા આ ફોટો હું બતાવું ને પેલા તું જોઈ. હા બતાવ. જોયો જોયો ને ઓ આ તો જેઠાલાલ નો છોકરો હા એ તો મને ખબર છે જેઠાલાલ નો છોકરો છે પણ આ છોકરો કઈ જગ્યાએ મળશે? એ તો એના ઘેર મળે બીજા ચોકડ મળે કો. એના ઘેર તો હું જઈને આવ્યો એના ઘેર તો એ હાજર નહીં. તો કાકા પાસે થયો હોય છે આ બાજુ આવ્યો હોય ને તે જોયો ખરી? ના આ વાત તો મેં નહીં જોયો. નહીં જોયો એમ ને? ચોક ગામમાં રમતો છે વલ્લે. બરાબર હવે એને ગોતવા માટે મારા ગામમાં જ જવું પડશે. તો ચમ કોઈ કોમ હતું? ઓ કોમ હતું. હું કોમ હતું મલકા તો હું કાય ને હેડ આવશે તો એ તો હીરો મને મળશે ને હા એટલે તમને ખબર પડી જાય કે એનું શું કામ હતું એ. એવું છે? ઓ પેલા એક દોડ નો એને મારે ગોતવો પડશે. હાલ ગોતો ગામમાં હશે હો. એ બોંજી હા આ જોઈને હું કીધું તમને. હું વાતો કરતા હતા તમે એના આગળ? એ તો મને પૂછતો તો. હું પૂછતો હતો? મને કે ફોટો જોયો મૂકો હો આ તો જેઠાલાલના છોકરાનો ફોટો છે. આ તો મોટી મૂડી ખોયેલો છે લે આર્યો. ચમ હું થયું? લ્યો મને કહેતા તા આ માર જેવા જ છે ને. એટલે નતું કહેવાનું ભલા મોણા એનો છોકરો ઉપાડવા વાળો ગુંડો. હા એના લુક ઉપર ઈ તમને ના લાગ્યો ગુંડો સહી રહ્યો? ના મૃત કોઈ જોયું જ નહીં ને. ઓ તારી ડોળા ફાડી નીને હમુ વાતો કરતા હતા અને પાકે મેં તો કોઈ જોયું જ નહીં. કળવાજી પણ મેં કોઈ ધોન ધર્યું જ નહીં. હું મારા કોમમાં પડ્યો તો હું ધોન ધરવું પડે મારે. ખરેખર ધોળા દાડે આપણા ગામમાં ચોરી થઈ જાય ને પણ માણસોને બોલો ખબર ના રહે એટલે જ હું ગેરંટી હંગાત કહું. માય કાંગલિયો ઘરમાં પડ્યા રે ઘરમાં પણ બહાર ના નીકળી. કંટાળ મારી વાતો પડો આવી રીતે સમૂહ ના કહેવો જેને કહેવું એનું નામ દઈને કોઈ ભલા મોણા પછી લાજી આવે યાર. ઓવા તો ભાઈ હરખાઈ નહીં આવે પાછી ઓરખ ગયો. એટલે ભાઈ મારે તો હરખાઈ લાવવાની છે. પેલા જેઠાલાલના છોકરાને ઉપાડી ના જાય એની વાર રાખો પેલા. એ તો મને ખબર. મારી વાતો આપણો તમે બે જણા ઝઘડ્યા વગર બોલો. પેલી છોકરા ઉપાડવા વાળી ગેંગ નહીં આવી? ઓ એમાં હી આર્યો માણસ આવ્યો જેઠાલાલના છોકરાને ઉપાડવા. આપણા ગામમાં આવ્યો તો પથારી ફરી જાય છોકરા ઉપર શું કરશું? ઉપાડી જાય તો તમારું નામ આલશું હગ્ગાથી તો બતાવવાના આવા કે ગામમાં છે રહ્યો. એનો જેઠાલાલના છોકરાને ઉપાડા એ પેલા આપણે એને પકડવાનો છે. આપણે એને ઉપાડવાનો પેલા. હેલો તો પોઠા પકડજો પેલા એ કે લે પોઠા લે મારા તો હાથ કાપે હે. એકી થાપે દોત પાડી નાખો એના. હેલો ડોહા હા આ છોકરાને જોજે પેલા. ઓહો આ તો જેઠાલાલનો છોકરો. જેઠાલાલ નો છોકરો છે તો મને ખબર છે પણ આ છોકરાને ચોય જોયો ગામમાં? ઓવા
ચોકણ જોયો હમણાં પેલા નેળિયામ જતો તો સાયકલ લઈને. આગળ નેડિયું પડે એ બાજુ ઓવા ચમ એ બાજુ શું કરવા જતો તો એ તો મને શું ખબર, છોકરું જાતું હોય મારે કોઈ કામ ના થોડું એને પૂછાય. બરાબર એટલે કેટલી વાર થી ને જે 15-20 મિનિટ જેવું થયું છે. જેમ કે હું આમ જાતો હતો ને તાળા જોયો હતો. બરાબર સારું કરી તમે કીધું એ શું કામ હતું? એ તો જે કામ છે એ બરાબર છે લે આ તારી છોકરા વિશે પૂછીને મારો ઓળશું એ બાદ જતો રહ્યો. આપણે શું જવા દે. એ કાળી પાકડી અલે આ પેલો મને ભાડી ગયો યાર. એટલે એ તો હોક પાડી ગયો યાર. આ કાળી પાઘડી કાળી કોટી વાળા ચીડે ચમ થેલ્યા બધા. તમે હું વાતો કરતા હતા એના જોડે એમ કહેજો પેલા. ઓહો એ રે પૂછતો તો કે જેઠાલાલ નો છોકરો ચો મળશે. એટલે હું હમણાં થોડી વાર પહેલા આમ ગામમાં જતો હતો ને તારી બેન છોકરો સાયકલ લઈને આમ ગયો એટલે મેં કીધું આ બાજુ જો. અલ્યા એ તારા મોય મગજ હક નહીં લ્યા. આયા મૂડી ખોયા હી. હું એકલો એવો નહીં પેલા મોણો કોઈ. અલ્યા પણ પેલો રહ્યો ને એને જેઠાલાલના છોકરાને કિડનેપ કરવા આવ્યો છે. વાહ પેલા હમણાં છોકરા ઉપાડવા વાળી ગેંગ નહીં ફરતી ગામે ગામ ઈમાં ઈ માણસ આવી રહ્યો. કોને કીધું આવું? હું કહું છું એટલે આ તારી કોમ વગરનો મોહલ વઈ જાય યાર. પાકું એડ્રેસ મુએ આલ્યો ને. અલ્યા તો યાર ભલા મોણા બરાબર એની શકલ હું જોઉં તો યાર વાસુ ટાળું બીજું કોઈ દેખાતું નતું. હવે કળવાજી મારી વાત સાંભળો. ના પાડી દઉં. અલ્યા પણ હવે ઉભો ના રહે. રાખું, પાડી દઉં તમે પણ ખાલી. વાળો કી યાર હોય. હમણાં સારું કાચી તો પાડી દેહો. બાપડો મારી વાત. હવે આપણે 5 જણા થઈ ગયા બરાબર છે. પેલો જેઠાલાલના છોકરાને પકડો એ પહેલા આપણે જઈને એને પકડીએ. હા સાચી બરાબર બરાબર. ચાલો જલ્દી. હેડો બરાબર છે. હથિયાર નહીં તો ચેક કરો. કોઈ નહીં ચાલો. ફેરો અમારા ગામના છોકરા ઉપાડે તું લ્યા. ઓ, તું અલે. એટલો મોટો ગુંડો થઈ ગયો હે. અલ્યા હજુ તો તને ખબર નહીં. તો અમારા ગામમાં એવું લાકડીના ચોરી હતી અને તુલા છોકરા ઉપાડવા આવ્યો લે. અભી તને ખબર નહીં આ ગામનો બહાદુર માણસ કડવો જીવ છે. એ તું ચો બહાદુરી ભાઈ. તો ભલા માણસ સાહસ વાળો માણસ નહીં ગમે એવો પણ હું હાલ તો બીવા જતો ભાઈ. એ તો યાર પણ પકડે કોને પેલા કો. ઓહો અલ્યા હવની માં દોડી હું આવ્યો તો થોડો આવ્યો. એ તમે બોલપલમાં વાને એડ્રેસ આલ દીધું તું. બાકી આ કડવાના પંજામાં જાય ને આર્યો એ તો વાતો ભૂલો તમે. એ બહાદુરની વાત ના કર માઈક. એ આ ગોવિંદ જેવા તેવા નહીં પાજીમ પડતા કરી. અંદર લાગશો ને. કોના ભાગો પેલા ઓના ભાગો પછી વાત. આ ઉભા રહે તો ઉભા રહે. આ ગોવલા યાર મને વગાડ્યું યાર. એ કળવા ગોવલો ના કે હરખે દે ઉપાડી નાસી દે આ બાજુ અલા પણ વન રાખી તું યાર તાર કરવા. તમે બધું થાય વાજી જાય સાઈડ પર હે ઢકો જા. શાંતિ રાખો. ભાગો કળના તારું ભલું થાય તારું માથામાં વગાડ્યું યાર. સાઈડમાં મરના પાડે વચ્ચે હોય હું લેવા આવી. સાઈડમાં આવતારો તો. અલા પણ યાર માર ના મારવો હોય ના. બે વાત. ઊભો કરો લ્યા. ઊંઘાડીને નહીં મારવાનો. ઉભા એના દોત પાડીને પડતા કરવાના. પકડો. મારે 4-5 થાપો તાલી પડશે. જેમ કે પાકું એડ્રેસ મારો છે મારા પાસેથી લઈ જાય. વાહ ભાઈ વાહ વાહ. ઉભા રહો, મારી વારી. તમારી વારી. હા પકડો સીધો બોલે. માર. બા એમને ચશ્મામાં કેવો લાગુ. ભેગું નોમ આવશે યાર. ઓને ચશ્મા લીધા હતી. હવે બોલ્યા કે બધા ઉભા રહો. હેલ્યા તું અમારા ગામના જેઠાલાલના છોકરાને ઉપાડવા આવ્યો તો. અલ્યા તારી તાકાત નહીં. તારી પેઢીઓની પેઢીઓ આવી ને તો કોઈની તાકાત નહીં કે અમારા ગામમાં છોકરા ઉપાડીએ કે સમજો. અલ્યા જીવ તો મારી નાખું તને હજુ ખબર આ નહીં. તું ઉપાડવા આવ્યો છે ને અમે તને ઉપાડવા દેવું. અલ્યા જેઠાલાલ નો નહીં પણ ગામમાં કોઈ છોકરો ના ઉપાડવા દઈએ અમે. હા અમારો
અમારા ગામમાં હંપ છે ને એવો તો બીજા ગામમાં હોય કે ના હોય અમને નહીં ખબર, બરાબર છે, પણ અમે અમારા ગામમાં તને જીવતો તો ના જવા દઈએ. હમ પેકલો નહીં યાર. જંપે હા ના ઝઘડાય નહીં યાર. અલ્યા અંદરો અંદર નહીં ઝઘડેલા યાર. અલ્યા, પણ કોક બારનો મોણ આવીને કોક કરી જાય તો આપણે બધા ભેગા નહીં થઈ જતા એમ કહું છું. હા. થઈ ગઈ જંપ ને ઝઘડા બધું છે અમારા ગામમાં તો. હવે મારી વાત સાંભળો. હા. વાનું હવે મોઢું ખોલી બરોબર છે, હા. અને પછી પોલીસ સ્ટેશન ભેગો કરી હા. બરાબર છે. બોલો, એ ગુંડાને જોઈએ જ ખરા કેવો લાગે છે. શકલ જોવી પડશે, શકલ જોવી પડશે આપણે. કોક દાડું હાદામાં આપણને ભેટાઈ જાય તો આપણને ખબર પડે. બરાબર. હે. ખોલો મોઢું ખોલો. અમારી શકલ મોઢું પાડવા ખોલ. જોયું એટલે મોઢું ખોલ. તમને કોને કીધું કે હું ગુંડો છું? અલ્યા તારા વેહ ઉપર ઈ તું ગુંડો લાગે ભાઈ. તાળી યાર. અલ્યા જેઠાલાલ તમે અલ્યા જેઠાલાલ તમે એ એ ભાઈ અમારી કોઈ ભૂલ નહીં હોય, તારા ભાઈ તો એ કાળો બાળો પહોંચી ના બનાવે યાર. એટલા પેલા તો મને એમ કેજો તમે કાળ મુઢાઓ કે હું ચો ગુંડો હું એમ કેજો, યા મુકનો છોકરો ઉપાડવા આવ્યો એમ કેજો. તમારો ને તમારો છોકરો ઉપાડવા ફરો ભલા મોણા બાકી કોને છોકરો ઉપાડવા અહીંયા આ મુઠે તમે આ કાળું લુગડું પહોંચ્યું છે, તમારા છોકરાનો ફોટો લઈને આમ ફરી રહ્યા હો, જેનો તેને પૂછો છો, એટલે તમને ગુંડા ના ગણીએ તો શું ગણીએ? અને પા છોકરો ઉપાડવા આવ્યો ને બાકી મેં કોનો છોકરો ઉપાડવા આવ્યો. એટલે હું આ ફોટો બતાવીને મારા છોકરાને ચેમ ગોતું ખબર છે તમને? હા. ઓભળો મારી વાત. ઉભો રે લ્યા, તને કીધું ને ભોરે. ભોરે તું ભોરે ભોરે. તો જય ભોરે. તું હવે બોલે નહીં, મને ગામમાંથી પેલા એ બધું કીધું. કોક તારો જતો, તું એક તો રોંગ સાઈડમાં સાયકલ ચલાવી, પેલા બાઈક વાળાને ઠોકતા ઠોકતા તું રહી ગયો, તો પાછો એના આગળ ગરમી કરતો હતો તું યાર. તું હવે તોય પાછો ખોટું બોલા કે મારો હક નહીં. ભોરે તું એટલો જય ભોરે. ભોરે નકા સુટતો ધોકો છોડે ભોરે. એ શક્તિ ઉભો રે તારું તો ખાસ કોમ હતું. આજ હોજે તારા બંદા લઈ અને હોજે 7 વાગે કસ્ટમ કરવા આવી જજે. માર બંદા ના પાડી દે લાગે કસ્ટમ કરવાની. ઓહો હમુ જુજે ચમ કસ્ટમ કરવા ના પાડી? એમ કહી કે એને ચીટિંગ કરે. ચીટિંગ તો તમારા બંદા કરી. પેલી વખત એરા ધાબા ઉપર ચડ્યા ને પછી અમે બોમ્બ ફેંકવાનું ચાલુ કર્યું હતું. બાકી અમે કોઈ ચીટિંગ કરતા નહીં, તારા બંદા ચીટિંગ કરી. ના ભાઈ, અમાર બંદા ચીટિંગ ને કહેતા ધાબા ઉપર તો ચડી તાણી. તમે તો બોમ્બ નાખો લ્યા. મારી વાત સાંભળ, કસ્ટમ માં ને બોમ્બ કે પછી ધાબા ઉપર ના ચડવાનું હોય. જો આનો ઉભો જ રે. લે પકડવાનો તો સદેવા, એને નતો જવા દેવાનો લે. એ તો ઉભો જ તો પણ તમને પાડી જો ને એટલા પટ્ટી મારીને જતો રહ્યો. હું એના ચીડી થયો ને એટલા એરો ના ભરે તારા જોડે. ચમ ચીડે થયા છે? મેં એને ના પાડેલી છે તારા ગામમાં સાયકલ લઈને નહીં જવાનું. હા. તે મારો ઓળશો ગામમાં સાયકલ લઈને જાય છે અને એક બાઈક વાળાને ઠોકતો હીરો રહી ગયો. હા. તે ઉપરથી બાઈક વાળાનો વોક નતો ને તો એનો વોક કાઢીને એને એવું કે ખબર છે કે હા. પાડતા નહીં, ઉપરથી આરે રોંગ સાઈડ માં જઈને વોક ઈનો કાઢી. ઓહો તો ના ચાલે જેઠાભાઈ, શિક્ષા વાળવી પડે. ઓમ તો હીરો પકડાઈ જોત પણ તમે છેટતાઈ આવતા ભાડી જો ને એટલે મને જવાબ આલવા ના રહ્યો ને જતો રહ્યો. હવે એને પકડી તઈ ચાર ચીડા મેલું એટલે એનો ગામમાં કદી સાયકલ લઈને જાય જ નહીં. અમારા વંડામાં સાયકલ ચલાયા કરે. તમે શિક્ષા વાળો, અમે તમારો છોકરો રહ્યો ને બહુ ચોપલો બહુ બોલે. ઓ આ તો શિક્ષા જ વાળવી છે. ભોરે તું જેટલા જાય ભોરે. હા બોલ બોલું. કેમ રાતે ગોદરે બેહવા નહીં આવતા? અલે આખો દાડો કાકો મારા ઘેર હોય અને આબા દેતા હી નહીં. પણ તારે હવે તારા કાકા કઈ ના આપવાનું? કાકા હું ગોદરે જાઉં ભૂલો જોડે બેહવા. અલે કાવ ના તો ના પાડી. ના પાડી એમ? પકડ લે, સારું પકડ. ભાઈ જો. હા, પકડવાનો તો તારા. જેઠાભાઈ એ તો ઉભો જ રહ્યો પણ તમને પાડી દીધો દોડે હો સાયકલ લઈને. હું એના ચેડી થયો ને એટલે એ મને ભાડીને દોડી ઉડે છે. કોઈના જોડે ભોરેતો નહીં. ચમ તમને પાડીને દોડે ઉડે? એટલે આને મેં છે ને ગામમાં સાયકલ ચલાવવાની ચોખ્ખી ના પાડેલી છે અને આરે મારો ઓળશો ગામમાં સાયકલ ચલાવવા જતો રહેશે હા. અને હમણાં રોંગ સાઈડમાં સાયકલ ચલાવતો તો એક બાઈક વાળાને ઠોકતો રહી ગયો તો ઉપરથી બાઈક વાળાને વોક કાઢે ઓહ અને એના જોડે ઝઘડો કરવા માંડ્યો. બોલ હવે મારી આબરૂ ના જાય આ એના મુઢે મોટા મોણાના ચપ કરે એટલે. જાય તો ખરા જ ને, પણ તમે સાયકલ જ ખોટી આલો એને આવડતી જ નહીં, જેવી જુઓ એવી પાકી તો. હવે તો હું એને ચોખ્ખી ના જ પાડી દેવાનો હું. તારા ગામમાં સાયકલ લઈને જવાનું જ નહીં, તારા વંડામાં સાયકલ ચલાવવાની. પેલા કીધું તું ને અત્યારે કહી દઉં પકડીને અને 3-4 ચીડા મારું એટલે એને ખબર પડે કદી સાયકલ લઈને ગામમાં જાય જ નહીં.
હા તમારે સાયકલ અહીં હાલવાની જ નહીં, સાયકલ ઘેર જ મેલ લેવાની. ના ના હવે તો મેલાઈ જ દેવી છે સાયકલ, ઓને સાયકલ આલ્યા જેવી જ નહીં. આ મારો ઓળશું ચોદવું છે બહુ. સાયકલ ના તો લઈ લો હો. હવે લઈ જ લેવી પડશે. પણ હાર્યો મારો ઓળજો હનો હાથમાં આવે મને ભાડી અને મોર મોરથી સાયકલ લઈને જતો રહેશે. હાથમાં આવે એમ નહીં હાર્યો. હવે ઓના હાથમાં લાવવા માટે મારે કોક રસ્તો કરવો પડશે. હા મારે અલગ વેહ ધારણ કરવો પડશે અને ઓને પકડવો પડશે. તાણી હાર્યો હાથમાં આવશે, બાકી એમ નહીં આવે. જવા દે મને ઘેર અને અલગ વેહ ધારણ કરીને ગામમાં ઓને પકડવા માટે ફેર પાછો આવું. જવા દે. એટલા આવા વેહ કરીને ફરતો યાડું. એટલે આ તારી ભેજ જઈ પાણીમાં. હું વાયરો ભેસ જઈ પાણીમાં. તમે ભલા મોણા જેને તેને ઓળખ્યા ભળ્યા વગર ચોર ચોર કરીને યાર મારવા માંડો. જેઠાલાલ મને તો યાર આવવાને કીધું તું, હું તો એડ્રેસ આલીને નતો છૂટી ગયો, પણ આયરા વાળી કઈ પેલા છોકરા ઉપાડવા વાળી ગેંગ હન ઈ કે આ આપણા ગામમાં છોકરો ઉપાડવા આવ્યો. એટલે આ કડવાજી ફોનમાં ફોટો લઈને ફરતા હતા એ રહી યાર, પછી હું માનવાનું યાર. વાત સાચી, લાગતા તો એ ગુંડા જેવા પા. હા અને આપણે મારી વાત, હવે આ જેઠાલાલ આપણા ગામના હે બરાબર છે, તો આપણે શું કહેવા જોઈ, બા કહેવા જોઈ. આ તો મોટું બધીને કે એ ડોહલા ઓય આવજે. મને ડોહલા કીધું તું યાર. તાણે ભલા મને આવી રીતે તમે અવાજ કાઢો તો અમારા મનમાં તો તમે ગુંડો સમજો કે. હા ના બધું બોધેલું હતું ને તે અવાજે બધું ભેગો ભેગો આવતો તો ઓળખાતોય નતો આનો અવાજ. એટલે હું તમારા નોમ ચમ નતો રહેતો ખબર છે? તમારા નામ લઈને તમને હું બોલાવું તો તમે મને ઓળખી જો કે આ તો જેઠાલાલી. અલ્યા પણ અમે તો હો કે ઓળખતા, તમારો છોકરો થોડો ઓળખી જવાનો હતો. હવે તમે ઓળખી જો બરોબર, પછી તમે બધા ગામમાં કહેતા ફરો જેઠાલાલ મોટું બોધીને ફરી, જેઠાલાલ મોટું બોધીને ફરી. એ વાત મારા છોકરા જોડે જાય તો પછી મારો છોકરો મને ઓળખી જાય. તો પછી પેલા મોણા ઉકાળા મોઢે ના ફરાય. હવે ઉઘાડા મુઢે ફરું તો મારો છોકરો તોય મને ઓળખી જાય તો હાથમાં ના આવે. વાયને નહીં પોકાય. અરે આ મોઢું બોધીને તમે આયા ને આ માર ગાધીને દાવના છો. ઓવા આ તો ખોવા દે પેપળો બળી ગયો. કેમ કે ઓવા. આ પેલી ગેંગ સક્રિય થી બરોબર છોકરા પકડવા વાળી ઈના વાદે હેરા માર ખાઈ ગયા. તારા પર પણ એમ નહીં મોઢે બોધ્યું તાણા માર ગાધી કા. એ તો અમે હારા કહેવાય કે મેલ્લાવાળા હતા ખાલી ચીડે થઈ અને વાયકણ આઈને માર્યા. ચિયો કે આપણા ગામનો સટકેલા મગજ નો હોય અને ઈ ની પાડી દે તો. હા ગોમમાં તમને મારા ને મને માતા ના તમારું હાથકુઈ હાજુ ના રહો. હા તમે તો યાર મોઢું છોડવાનો મોકો નતા આલતા કે બોલવાનો મોકો નતા આલતા. તમારી પીપોડીઓ ચાલુ ને ચાલુ રાખતા હતા. માય કાંગલીઓ ભલા મોણા આ આવી રીતના વાતો કરતા હતા ને આ તો હું હતો કોક બીજો હોય ને તો આપણા ગામની વાતો લઈ જાય. એવું ચો કહેવાનું આવે છે તમારા એટલે અડધા બિકુણ સીન જમ્ફીન બમ્ફીન લે આ બધું ચો કહેવાનું આવતું હતું યાર. પણ અહીંયા યાર એ અમે માય કાંગલ્યો નહીં. તમે ખાલી એટલું વિચારો કે તમારી જગ્યાએ કોઈ ગુંડો હોય ને તમારા છોકરાને ઉપાડ્યો હોય તો આ ધનમોના 5 જણા કા 5 જણા હોય અને ચીડી થઈ સમજ્યા. હા અમે ના ઉપાડવા દી એમ તો ભલા મોણો વાક વામહન તમારો જ છે યાર. તાણા તમારો બધા? છોકરો તમને ઓળખી જતો તો પછી ભલા મોણો તમાર ગામના છોકરાની મદદ લેવી હતી. ઈવન કેવું તું કે તમે મને આનો પકડીને આલો હું તમને 100 રૂપિયા વાપરવા આલે. એટલે સરવાજી બીજું કોઈ નહીં. ઓયનો છોકરો આકામ ચમ રહેતો નહીં, પહેલાથી ઓયને આકામ રાખ્યો નહીં એટલે નહીં રહેતો. અલા વાત સાચી છે. એક દાડો વાન છોકરો સાયકલ લઈને જતો હતો બરાબર, તો હોમાં રિક્ષાવાળાને ઠોકાતા રહી ગયો. તે પછી પેલા રિક્ષાવાળો કે પાડતો નહીં તે મારા ઓળખ્યો સાયકલ ઉપર ઉતરી જઈ અને પેલા રિક્ષાવાળાનો આમ પકડ્યો કે તું પાડતો નહીં કે હું તો આ ગામનો હું, હું તો ગમે એ સાઈડ હેડું. એવું તું બોલે છે બોલો. એટલે એ ભલા મોણા એની ઉંમર છે યાર છાતીમાં પકડવાની. એટલે મને બધી ખબર છે મારો છોકરો બોલવાનો કોળિયા ફાડ છે. આજ મને ગામમાંથી એ વાત મળી ને આજ મેં રૂબરૂ એ જોયો બરાબર. હા. એટલે હું એને સબક શીખવાડવા માટે તો આ મોઢું બોધીને એને પકડવા માટે ફરું. આજ એરો હમણાં જ્યો છે ને લાલભા ઓવા પેલા પિંટુડા બોરે જો બોર ખાવા જો. બરાબર આજ એને બોર ખાતો પકડું અને ઘેર લાઈને ઊંધો બોધીને બરોબરનો સબક શીખવાડું એટલે કદી મોટાના હમું ઊંચા અવાજથી વાત ના કરે. બરોબર લે હાલો હું એ તમારા હંગા થાઉં. શિક્ષા વાળો ભલા મોણા આવી રીતે નું ના ચાલે યાર. તમે બાપ બેટો આખા ગામમાં ધમાલ કરતા ફારો હે યાર. શિક્ષા વાળવા માટે થઈને તો હું આજ એને પકડવા માટે આવા વેહ ધારણ કરી અને એના વાદે મેં માર કાઢી. હવે મારી વાત સાંભળો, તમને એકલા નહીં પકડવા દે, હું એ હંગા થાઉં. હેડો આપણે 2 જણા ભેગા થઈને પકડીએ ઘેર લાઈન બરોબર ના મારો. હા લે, જો, હેડજો, શિક્ષા વાળો તમે. એ, પેલા ચશ્મા લાય માય કાંગલી. માય કાંગલી તો કહેવાના આવે હિમા વળી. હવે બિકુણ હી તો જાનું આઈથી ન કમણા લેતો તું એ જાય જેઠિયા ત્યાંમાં. બસ એ કળવાજી લોડો ઘેર હેડો. અલે આ તો ગામના હા એટલે વધારે બોલતા નહીં એનો મતલબ એમ કે ખમે જઈએ વળી.